પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે રોમનોને પત્ર તેનો 16મો અધ્યાય અને તેની 17મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: હવે હે ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે જે બોધ તમને મળે છે તેથી વિરુદ્ધ જેઓ તમારામાં ભાગલા પાડે છે ને ઠોકરરૂપ થાય છે, તેઓને ધ્યાનમાં રાખીને તમે તેઓનાથી દૂર રહો. આમીન. આ પ્રભુનું વચન છે. રોમનોને પત્ર 16મો અધ્યાય તેની 17મી કલમ. મિત્રો, આજનો જે આપણો વિષય છે અને એ વિષય છે એકતા વિશે સત્ય. અને તે આજે આપણે રોમનોને પત્ર 16મા અધ્યાય 17મી કલમમાંથી જોવાના છે, એકતા વિશે સત્ય વિશે. મિત્રો, આ શાસ્ત્ર પાઠમાં પ્રેરિત પાઉલ મંડળીમાં લોકો માટે તેમની ગજબની કાળજી અને તેમના બહુ ગજબના પ્રેમ એ અહીંયા આ અધ્યાયમાં, આ પત્રમાં એ દર્શાવે છે. અને પ્રેરિત પાઉલ એ આ લોકોને એ પ્રેમ કરે છે અને તેમની એકતા વિશે, તેમની યુનિટી વિશે પ્રેરિત પાઉલ અહીંયા ચિંતિત છે. પાઉલ જાણે છે કે મંડળીની એકતા એ ખોટા શિક્ષકોના મંડળીમાં ઘૂસવાથી એ જોખમમાં છે. મંડળીની એકતા એ ખોટા જે શિક્ષકો છે, ખોટું શિક્ષણ છે, ખોટા ઉપદેશ છે, તેમના મંડળીમાં ઘૂસવાથી એ મંડળીની એકતા હવે એ જોખમમાં છે. અને તેઓ સુવાર્તા અને પ્રેરિતોના વિરુદ્ધ એ શીખવે છે અને મંડળીમાં ભાગલા, મતભેદ અને મૂંઝવણનું એ કારણ બને છે. અને મંડળીઓમાં સાચી એકતાને માટે વાલાઓ એ સાઉન્ડ ડોક્ટ્રીન એટલે કે ખ્રિસ્તના સિદ્ધાંતો આધારિત શિક્ષણ એ આજના સમયની મુખ્ય જરૂરિયાત છે. પણ આપણે જોઈએ છે ઘણી બધી વખત એ ખ્રિસ્તના જે મૂલ્યો, ખ્રિસ્તનું જે સાચું સત્ય આધારિત શિક્ષણ છે, ઘણી બધી વખત તે પ્રાપ્ય બનતું નથી, આપવામાં આવતું નથી અને તેનાથી જ મંડળીમાં મતભેદ, મૂંઝવણ અને ભાગલા ત્યાં આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, ઈશ્વરના સત્ય વચનોને તાબે થયા વિના, સોંપાયા વિના આપણે જે કંઈ પણ સેવા કરીએ, જે કંઈ પણ કાર્ય કરીએ, જે કંઈ પણ બાંધીએ એ પાયામાં ટકી શકતા નથી. એ વાનાઓ, એ બાબતો, એ સેવાઓ એ ટકી શકતી નથી. અને એવા સમયે વ્યક્તિગત પસંદગીઓ, બહુમતી અભિપ્રાય, સ્વાર્થી મનોવૃત્તિઓ એ મંડળીમાં, સમાજમાં હાવી થઈ જાય છે. ક્યારે? કે જ્યારે સત્ય આધારિત, ખ્રિસ્તી સત્ય આધારિત શિક્ષણ જ્યારે મંડળીઓમાં અપાતું નથી, ત્યારે એ મંડળીઓ માનવીય સ્વાર્થ, બહુમતી અભિપ્રાય, સ્વાર્થી મનોવૃત્તિઓ અને પોતાની વ્યક્તિગત પસંદગીઓથી એ બાબતો ત્યાં મંડળીઓમાં હાવી થઈ જાય છે. મિત્રો, માણસોની પરંપરા, માણસોના મંતવ્યો અને માણસોની જે પ્રણાલીઓ છે એનાથી જે બનેલી મંડળીઓ છે એ પ્રભુના સત્ય વચનોની ઉપરવટ જઈને એ કાર્ય કરે છે. અને મતભેદો અને તેનાથી મતભેદો, ભાગલાવૃત્તિ, જૂથવાદ, એનાથી એ મંડળી ત્યાં ચિહ્નિત થાય છે. આ બધી બાબતો એ મંડળીઓમાં, સમાજોમાં જોવા મળે છે. અને તેથી જ પ્રેરિત પાઉલ તેમના ભાઈઓને અને આજે આપણને એ ચેતવણી આપતા કહે છે કે જેઓ અલગ સુવાર્તા કહે છે, અલગ એક બાઇબલથી વિરુદ્ધની વાતો કહે છે, અને પ્રેરિત પાઉલ આપણને કહે છે અને એમાં એ સમયના ભાઈઓને કહે છે કે તમે એઓથી અલગ થાઓ. અને મિત્રો, આવા કિસ્સાઓમાં, આવા સમયોમાં, આવી પરિસ્થિતિઓમાં અલગતા, એકતા જાળવી રાખવામાં મદદરૂપ બને છે. રોમનોને પત્ર તેનો 16મો અધ્યાય 17મી કલમ. પ્રેરિત પાઉલ એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કહે છે, તમે તેઓનાથી દૂર રહો, તમે તેઓથી અલગ થાઓ. કેમ? કારણ કે એ બાબતો, એ વ્યક્તિઓ તમારામાં ભાગલા પાડે છે
અને તમારા આત્મિક જીવનોમાં એ ઠોકરરૂપ બને છે. પ્રેરિત પાઉલ કહે છે તેઓથી અલગ થાવ. ઘણી વખત આવા કિસ્સામાં અલગતા રાખવાથી આપણી મંડળીઓમાં એકતા આપણે જાળવી રાખી શકીએ છીએ. મિત્રો, સાંપ્રત સમયમાં, હાલના સમયોમાં આપણે જોઈ શકીએ છીએ મંડળીઓમાં બે પ્રકારની સ્થિતિ એ આપણે જોઈ શકીએ છીએ. પહેલી સ્થિતિ, સંબંધોના ભોગે ખ્રિસ્તના સત્યોને, ખ્રિસ્તના મૂલ્યોને મહત્વ આપવું. સૌથી પહેલી પ્રાયોરિટી એ ખ્રિસ્તના સત્યો, ખ્રિસ્તનું શિક્ષણ. ભલે એ સંબંધોમાં એ કચાશ આવે, ભલે સંબંધો તૂટી જાય, ભલે એ માણસો એ નાખુશ થાય, પણ ખ્રિસ્ત એ ખુશ થાય. આ પહેલી સ્થિતિ. સંબંધોના કોઈ પણ ભોગે ખ્રિસ્તના સત્યને, ખ્રિસ્તના મૂલ્યોને સર્વોચ્ચ સ્થાન આપવું. આ પહેલી બાબત. બીજી બાબત, ખ્રિસ્તના સત્ય, ખ્રિસ્તના શિક્ષણના ભોગે સંબંધોને મહત્વ આપવું. અને મિત્રો, હાલના સમયોમાં બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ખ્રિસ્તના સત્ય, ખ્રિસ્તના મૂલ્યો એમના ભોગે આપણી મંડળીઓ ઘણી બધી વખત એ સંબંધોને, એ વ્યક્તિઓને એ મહત્વ આપી રહી છે. મિત્રો, ઈશ્વરનો એ પ્રેમ, એ સત્ય, ત્યાગ, બલિદાન પર આધારિત છે. જ્યારે મનુષ્ય જગત જેને પ્રેમ કહે છે, તે સ્વાર્થ, એ ચંચળતા, એ ભ્રમિત અને એ સ્વકેન્દ્રિત છે, જેમાં ઈશ્વરના મૂલ્યોને કોઈ સ્થાન નથી. ઈશ્વરના આધારિત જે ત્યાગ, બલિદાન છે એને કોઈ સ્થાન નથી. મિત્રો, આપણે પ્રેમના એ દરેક દાવાને આપણે નકારી કાઢવા જોઈએ કે જે ખ્રિસ્તના સત્ય, ખ્રિસ્તની સુવાર્તાની વિરુદ્ધ હોય. અરે વાલાઓ, યાદ રાખીએ, ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા જ એ સાચી એકતા મંડળીમાં લાવે છે. ખ્રિસ્તની સુવાર્તા, ખ્રિસ્તના સત્ય જ એ આપણી મંડળીઓમાં, સમાજમાં, કુટુંબમાં એકતા એ લાવી શકે છે. તમે વાંચી લેજો એફેસીઓનો પત્ર, તેનો 2 અધ્યાય 11 થી 22 કલમ તમે જરૂરથી વાંચશો. મિત્રો, શા માટે આ પ્રેરિત પાઉલ એ એકતાને ટકાવી રાખવાને માટે આપણને આજે પણ વચન મારફતે જૂઠા શિક્ષણથી દૂર રહેવાનું કહે છે? શા માટે પ્રેરિત પાઉલ મંડળીમાં એકતા ટકાવી રાખવાને માટે એ તમને ને મને આજે જૂઠા શિક્ષણથી એ દૂર રહેવાનું એ આપણને શા માટે કહે છે? પહેલો તિમોથી તેનો 6 અધ્યાય તેની 3 થી 5 કલમ. પહેલો તિમોથી તેનો 6 અધ્યાય, તિમોથીને પહેલો પત્ર તેનો 6 અધ્યાય તેની 3 થી 5 કલમ આ પ્રમાણે છે: જે કોઈ જુદો ઉપદેશ કરે અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સત્ય વચનોને તથા ભક્તિભાવને અનુસરતા ઉપદેશને માન્ય કરતો નથી, અને આગળની વાત, તે અભિમાની તથા અજ્ઞાન છે અને વાદ વિવાદ તથા શબ્દવાદમાં મજા માને છે. તેઓથી, જે લોકો આ ખોટા ઉપદેશ, બાઇબલથી વિરુદ્ધની વાતો કરે છે, તેઓથી મંડળીઓમાં કઈ કઈ બાબતો ઉત્પન્ન થાય છે, આખું લિસ્ટ એ તમને એ 4થી કલમમાં. તેઓથી અદેખાય, વઢવાડ, નિંદા, ખોટા વહેમ ઉત્પન્ન થાય છે. મિત્રો, આ પ્રભુના વચનો આપણને કહે છે. અને તેમજ ભ્રષ્ટ બુદ્ધિના, સત્ય જ્ઞાન રહિત અને ભક્તિભાવ એ કમાઈનું સાધન છે. અને એ પહેલો તિમોથી 6 અધ્યાય 3 થી 5 કલમ, 5મી કલમનો છેલ્લો ભાગ. જ્યારે એ બાઇબલથી વિરુદ્ધ, ખ્રિસ્તના સત્યોથી વિરુદ્ધ ખોટા ઉપદેશ જ્યારે એ લોકોને જ્યારે એ કહેવામાં આવે છે, ત્યારે તેનાથી શું થાય? એ પહેલો તિમોથી 6 અધ્યાય એની 5મી કલમનો અંત ભાગ બાઇબલ નોંધે છે, તેઓથી નિત્ય કજિયા થાય છે. મંડળીઓમાં ભાગલા, કજિયા, વાદ વિવાદ, શબ્દવાદ, આ બધી બાબતો એ ખોટા ઉપદેશ, ખ્રિસ્તના સત્યોની વિરુદ્ધની બાબતો જ્યારે મંડળીમાં પ્રવેશે છે, ત્યારે મંડળીની એકતા એ જોખમાય છે.
મંડળીઓમાં શબ્દવાદ, અભિમાન, વાદ વિવાદ, અજ્ઞાનતા, અદેખાઈ અને છેલ્લે આપણે જોઈએ છે કજિયા. આ બધી બાબતો થાય છે. માટે પ્રેરિત પાઉલ આપણને કહે છે કે જો મંડળીમાં એકતા લાવી છે તો તમે તેઓથી અલગ થાઓ અને તમે ખ્રિસ્ત જે ખૂણાનો મુખ્ય પથ્થર છે તમે તેની સાથે જોડાઓ. જ્યારે આપણે તેમની સાથે જોડાઈએ છીએ ત્યારે જ ખ્રિસ્તથી આપણે મંડળીઓમાં એકતામાં રહી શકીએ છીએ. માટે આવો ખ્રિસ્તના સત્ય અને ખ્રિસ્તની સુવાર્તાનો સ્વીકાર કરીને એકબીજાની સાથે ખ્રિસ્તમાં જોડાઈને આપણે પ્રભુમાં વધતા પવિત્ર પ્રભુની પવિત્ર મંડળી બનીએ. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા સર્વની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.